મિત્રો, જો માત મારા દિલની સાઉથી નજીક છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હું ભોજન કરીને મારા રૂમમાં છું તો હેચતો આને મોબાઈલ પર મૂવી જોઈ રહ્યો હેચતો ત્યારે કાચી ધીમે ધીમે મારા રૂમમાં આવી અને મારા થારી પાસે બેસી ગઈ. તેમને હરવી સ્મિત સાથે ખ્યાઉન હન એકલી બોરથી રીખતી તો વિકાર્યા ઉનકે તારી સાથે થોડી વાર વાત ક્રીલોન પછી કાચીએ ખ્યાઉન કોઈ સારી બોલીવુડ મૂવી મૂકી દે જે જોવામાં જા આવે. મેં મારી પ્લેલિસ્ટમાંથી એક બોલીવુડ મૂવી પસંદ કરી અને પ્લે કરી દીધી પણ ભૂલથી તે મૂવી થોડી વધારે રોમાંટિક નીકળી. કાચી શાંતિથી મૂવી જોતી હતી પણ મારી સ્થિતિ એકદમ વિચિત્ર થઈ ગઈ. થોડી વાર પછી કાચી ઊભી થીમને લાગ્યા કે તેઓ તેમના રૂમમાં જી રહી છે પણ તેઓ દરવાજા પાસે જી અને પલટીને મને જોઈને હલવી અવાજમાં બોલી, રોહન, મારી એક મશીન ખરાબ થઈ ગઈ જે તારા કાચા ઘરે નથી અને તે મશીન ઠીક કર્યા વગર મારી અનાદૃત કામ નથી થતું. શુંતુન તેને ઠીક કરી શકશે આ બોલીને કાચી તેમના રૂમાન કાલી ગી થોડા સમય પછી હું તેમના રૂમાન ગયા અને પછી બે કલાક સુધી મિત્રો મારું નામ મોહન છે અને મારી મિસ્ટર 22 વર્ષ છે. આ વાત બે વર્ષ ફેલાની કે મારા પિતા અને કાકા બંને પોતાના દુકાન હતી અને હું મારા પિતા સાથે તેમની દુકાન પર કામ કરતો હતો. મારા કાકા અને કાચી પણ અમારી સાથે જ રહેતા હતા. કાકાના લગ્ને 2 વર્ષ થયા હતા પણ જી સુધી તેમને કોઈ સંતાન નહીં. મારી કાચી ખૂબ જે સુંદર અને અવાન હતી. તે દિવસે અમારું આખું પરિવાર સાથે બેસીને ભોજન કરી રહ્યાઉન હતું. જેમ જ અમારું ભોજન પૂર્ણ થવા આવ્યાઉન મારા પિતા કોઈ કામ માટે બહાર નીકળી ગયા. એ સમયે મારી કાચીએ કાચાને ખ્યાઉન કાલોને આજે મૂવી જોઈને આવીએ પણ કાચા જેવો હંમેશા કામમાં એન વ્યસ્ત રહેતા તેમને ખ્યાઉં હવે તો હું દુકાન પર જી રહ્યો છું નાને રાત્રે પેનમાલ લેવા બહાર ચૂન મૂવી જોવા માતે બે દિવસ પછી રવિવારે જીશોન કાચાની આ વાત સાંભળી થોડા નિરાશ થઈ ગયા અને મૂવી જોવાનું મન મૂકી દીધાનું. ત્યારે મારી મમ્મીએ ખ્યાઉન હા પણ તો ઠીક છે તું રોહન સાથે કાલી જા. મમ્મીની વાત સાંભળીને કાચી માની ગઈ અને એમને પૂછ્યાઓન, રોહન તો આપને ક્યારે જીશોન? મેં જવાબ આપ્યા સાંજે 5 વાગે મૂવી જોવા જીશોન. કાચીએ પણ ક્ષમતા દર્શાવી અને ખ્યાઉન ઠીક છે સાંજે જીશો. આ વાત પછી દરેક જણ પોતપોતાની કામગીરી મળ્યા એન્ડ વ્યસ્ત થઈ ગયા. સાંજે હું દુકાનથી ઘરે પરત આવ્યો અને જે તૈયાર થઈ ગયા મેં કે પીડાન બદલીને તૈયારી કરી અને મારી કાચીને બોલાવ્યા. કાચી કાલો નહીં તો મૂવીનો સમય નીકળી જશે. કાચીએ આ અંદરથી જવાબ આપ્યા હા બેસ 2 મિનિટમાં આવી રહી છું. થોડા સમય પછી કાચી બહાર આવી. તે ગુલાબી આ રંગની સાડી ફેરીને ખૂબ જ સુંદર લાગતી હતી. મેં કાચીને જોયા પછી અસ્તાન ખ્યાઉન મેં આ મૂવી જોવા માટે નહીં પરંતુ કોઈ લગ્નમાં જોવા માટે તૈયારથી હોયા તેવું લાગે છે. કાચીએ હસ્તાન ખ્યાઉન ચોડ્ડો હવે વધારે વાતો નાવો કાલો તાત્કાલિક જીએ તેમ ખીને પછી અમે બંને નીકળીથી નીકળી પડ્યા. જેમ મોલ પહોંચ્યા કાશીએ ખ્યાઉન રોહન પહેલાં ટિકિટ લી લોપચીકની ખાઈ પી લીએ. હું ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભો રહ્યો મોલમાન ઘરની ભીત તે અને મૂવી જોવા માટે લાંબી તારથી મારી વાડી આવ્યા પછી કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિ ક્યુન સોરી સર, આ મૂવી તો હાઉસફુલ થઈ ગઈ છે. હું નિરાશ થયો અને કાચી પાસે પાછો ગયો. મેં આંખ્યાઉન કાચી ટિકિટ તો મળી નથી. આખી મૂવી હાઉસફુલ છે. કાચીએ આ સાંભળી થોડી નિરાશા વ્યક્ત કરી. મેં તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કાચી કાલો કોઈ બીજી મૂવી ટિકિટ લી લુઆ નહીં. બીજી પણ ઘણી ફિલ્મો કાલી રીચે. કાચીએ થોડો વિકાર કર્યો અને પછી ખ્યાઉન હાથ ઠીક છે લીલોન પેન મૂવી સારી હોવી જોઈએ. મેન એક રોમેન્ટિક મૂવીની ટિકિટ લીધી. પાછા જીને મેન ખ્યાઉન કાશી મેન રોમેન્ટિક મૂવી માટે ટિકિટ લીધી છે. કાશીએ આશ્ચર્યથી પૂછ્યાઉન આ મૂવી કેવી છે? શું તને ખબર છે કે તેમાં શું છે? મેન જવાબ આપ્યાઓ કાશી મેન આ મૂવી હજુ સુધી નથી જોઈ પણ સાંભે ભલ્યાઉન છે કે આ ઘણી સારી છે. કાજી હલવી મુસ્કાન સાથે ખ્યાઉન ઠીક છે કાલો જોઈએ એક ડાચ મિજાજ સરસ થઈ જશે. હવે ટિકિટ લી હોલમાન ગયા. હોલમાન હલવોન અંધકાર હતું અને સ્ક્રીન પીઆર જાહેરાતો કાલી રીખતી. આમે અમારી બેઠકો પર જીને બેસી ગયા. ફિલ્મ શરૂ થઈ. શરૂઆતમાં રોમેન્ટિક દૃશ્યો જોઈને કાચીએ હરવી સ્મિત સાથે ખ્યાઉન આ તો સાંજે જ સારી લાગી રહી છે હસીને ખ્યાઉન. કાચી હવે બાસ એન્જોય કરો અને ફિલ્મનો આંડલો મૂવી શરૂ થયા અને લગભગ 10 મિનિટ પછી એક એવો સીન આવ્યો જેને જોઈને મેં થોડી ક્ષતા અનુભવી. હોલમાન બેઠેલા બાકી લોકો ઉત્સાહિત થઈને જોરથી હસવા અને ચીસો પાડવા લાગ્યા. તેમની વાતો અને ગુંજના અવાજે વાતાવરણને વધુ વિચિત્ર બનાવી દીધું. હું થોડો નર્વસ થઈ રહ્યો હતો અને મારી કાશી તરફ જોવા લાગ્યા. પણ કાશી સંપૂર્ણ શાંત હતી અને ખૂબ ધ્યાનથી મૂવી જોઈ રહી હતી. જાણને કી જ વાતનો તેમને કોઈ અસર નહોતો તો મેં પોતાને હાલવાનો પ્રયત્ન કર્યો અને મૂવી જોવાની કોશિશ કરી પણ મનમાં એક પ્રકારની લાગણી થતી હતી. થોડા સમય પછી મૂવીમાં ઇન્ટરવલ થયો. જેમ જ સ્ક્રીન પર ઇન્ટરવલનો સાઇન દેખાયો કાશી મારી તરફે
વલી અને બોલી કાલો રોનાવે ઘરે જઈએ આસાન ભલ્લી હું નાશક્રિયામાન પડી ગયા અને થોડી પરેશાની સાથે બોલ્યા પણ કાચી જી તો અઢી મૂવી બાકી છે હવે કેમ જીએ કાચી ગંભીરતાથી ખ્યાઉં હવે વધુ જોવાનું હું મન નથી મૂવીમાં ખાસ લાગતું નથી તું એન પાર્કિંગમાંથી બાઇક લઈને આવેમ ખીને કાશી તેમની સીટ પરથી ઊભી થઈ ગઈ અને હોલમાં આનમાંથી બહાર જવા લાગી કે તેમના પાછળ ગયો પિનકનિક ખેવાની થી બહાર પહોંચીને હું ત્રચ્ચે પાર્કિંગમાં ગયા અને બાઇક લઈને ગેટ પાસે આવ્યો જ્યાં કાશી મારી રાહ જોઈ રહી હતી અમે બંને શા તેથી ઘરે જવા લાગ્યા રસ્તામાં કનિક એક શિબિર પણ ના બોલ્યાઓ કાશી શા અંત હતી અને હું વિચારતો હતો કે આ મૂવી છોડી દેવાનો નિર્ણય કેમ કર્યો હશે થોડા જ સમયમાં અને જે અમે ઘરે પહોંચ્યા જે અમે ઘરમાં પ્રવેશ કર્યો મમ્મીએ પૂછ્યા અરે તમે બંને એટલા વહેલા આવી ગયા શું થયા મૂવી સારી નહોતી મેં જવાબમાં આખ્યાઓન અરે મમ્મી બકવાસ મૂવી હતી બિલકુલ મજા ન આવી કાચીએ પાન મારી વાતનું સમર્થન આપતા ખ્યાઉન હા મૂવી જોવા મન નથી લાગ્યાઉન એટલે વહેલા આવી ગયા મમ્મીએ અમારી વાત સાન ભલ્લી આને કી જાખીએ વિના ત્યાંથી કાલ્યા ગયા કાચી પણ તેમના ઓરડામાં કાલ્યા ગયા હું બહાર નીકળી ફરવા કાલ્યાઓ ગયા થોડા સ્મેપ છી હું ઘરે પાછો આવ્યો અને ટીવી જોવા લાગ્યાઓ રાત્રે આખું પરિવાર ઘરે આવી ગયાઉન બધાએ સાથે મળીને ભોજન કર્યાઉન અને નેપછી દરેક પોતપોતાના ઓરડામાં સુવા કાલ્યા ગયા હું પેન મારા ઓરડામાં ગયો પણ ઊંઘ આવતી નહોતી હું બેડ પર પડેલો હતો રાતના અલગેહાગી 10 વાગ્યા હશે અચાંક મારી કાશી મારા ઓરડામાં આવી તેમને ધીરેથી પૂછાውን રોનશી ગયાઓ કે મેં જવાબ આપ્યાઓ ના ચાચી ઊંઘ આવતી નથી કાચી હલવી મુસ્કાન સાથે બોલી ઓ તો શુન હું તને ઊંઘાદી દૂંજો અનમેન ક્ષંજનન ખ્યાઉન કાચી મારી નજીક આવી અને મારા બેડ પિયાર બેસી ગઈ તેમની હાજરીથી હું થોડી અસ્વસ્થતા અનુભવવા લાગ્યાઓ એ સમયે અકાંક તેમના ફોન પર કાકાનો વિદ્યા કોલ આવી ગયો કાશીએ કોલ ઉઠાવ્યાઓ અને કાકા સાથે વાત કરવાનું શરૂ અર્યાઓન કાકાએ પૂછ્યાઓ તમે ક્યાં છો કાશીએ થોડી શ્રમ સાથે ખ્યાઓન રૂહના ઓરડામાંના આંચુન કાકાએ આશ્ક્રિયાથી પૂછ્યાઓ ત્યાં એનશુન કરી રહી છે કાશીએ તરત જે જવાબ આપ્યાઓ બાથરૂમ ગઈ અતિ તો જોયાવન કે રોહના ઓરડાની લાઇટ કાલું છે એમને લાગ્યાવન કે આ લાઇટ કાલું રાખીને જસ સૂઈ ગયો હશે એટલે જોવા આવી હતી કાકાએ ખ્યાઉં ઠીક છે કાચીએ પણ વાત પૂર્ણ કરવા માટે ખ્યાઉન હવે મારા ઓરડામાં જી રહી છો અને ત્યાં જીને વાત કરીશું આપછી કાચી થોડીક મારી પાસેથી દૂર થઈ ગઈ અને તેના રૂમાન જીને ફ્રી કાકા સાથે વાતમાં વાયાસ થઈ ગઈ કાકાએ તેમને જોયાઓનાને ખ્યાઉન તમે ખૂબ સુંદર લાગી રહ્યા છો તો જી હોત તો તમને खूब प्रेम करतो आप दोहन સાંભળી લીધું નાને ને સમજાઈ ગયા કે ચાચી હવે તેમના ઓરડામાં કેમ જીરી હતી જ્યારે કાચી તેમના ઓરડામાં ગઈ ત્યાર મેં મારા ઓરડાનો દરવાજો બંધ કરી નાખ્યો અને સુવા માટે નાટક કરવાનું શરૂ કર્યાઉન મારું મન શાંત નહોતું જે કનીક મેં જોયાઉન અને સાંભળ્યાઉન નાન અંતે માડી એ અંદર કે બેચેની પેદાખરી અપર્યાઉનને અતુંજે કનિક મેં જોયા મેનાને સાંભળ્યાઉન તે મારા યત્સ માનતી નીકળ્યાઉન અતુન આખરે મારાથી બી દ્વારે હરસિંધ્યાઉનથી અને હું ધીમે ધીમે ચાચીના ઓરડાની તરફ કાલી ગયા તેમના દરવાજાને હલવેથી ખોલ્યાઓ તો જોયાઉન કે સાચી કાચા સાથે વિદ્યાઓ કોલ પર વાત કરી રહી તી પરંતુ આ વખતે તે એક મશીનને ઠીક કરવાના કામમાં વ્યસ્ત હતી તેમનું સંપૂર્ણ ધ્યાન કોલ પર જ હતું હું દરવાજા પાસે ઊભો રહ્યો અને તેમને જોઈ રહ્યો હતો એક પર માનચાસીની નંજાર મારા પર પડી હું એના દંગરી ગયો તેમની આંખોમાં થોડું અંક આશ્કર્યા હતું પણ શાંતિથી મારી પાસે કોઈ બોલવાની હિસ્સા મિત નતી હું તિર્ચ મારા ઓરડામાં દોડીને પાછું આવી ગયો મારું હેયાર્દિયા જોરથી દબેકતું તું અને હું શ્રમ અનુભવી રહ્યો હતો બેડ પર પડ્યો અને કોણ હવા માતે નાતે કરતો રહ્યો હતો પણ મારે મન શાંત નહોતુંથી શ્યાઓન આગલી સવારે હું નાસ્તા માતે બેઠો તો પપ્પા અને કાકા દુકાન માતે નીકળી ગયા એક તામ્મી રસોઈમાં વ્યસ્ત હતી અને કાચી મારી સામે આવીને બેસી તેઓ હલવેથી મસ્કાઈ અને મારી ત્રિપાફ જોઈ અને પછી રોહાને એમ તેમને ખ્યાઉન કાલે રાત્રે મારા ઓરડાની પાસે શું કરી રહ્યો હા તો એમનો આ પ્રશ્ન સાન ભલ્લીને હું ધ્રુજવા લાગ્યો મારી પાસે જવાબ ન હતો હું ફક્ત મારી પ્લેટ તરફ જોઈ રહ્યો હિસ્તો જ એડપથી પૂર્યો કર્યો અને ઉઠીને એને બોલ્યો મારે દુકાન પર જવું છે કાચી માને પાછળથી જોઈ રહી હતી પણ મેં એમના પ્રશ્નથી બીકવાનો પ્રયાસ કર્યો ઘરમાં
તે ઝડપથી નીકળી ગયાઓ અને દુકાન તરફ ગયાઓ. મારી અંદર કાચીની મુસ્કાન અને એમના પ્રસંગો અંજતો રહ્યા. સાંજે જ્યારે અમે બધા ભોજન માટે સાથે બેઠા હતા ત્યારે કાચાએ ખ્યાન કે તેમના એક મિત્રનું અકસ્માત થયાውን છે અને તે બીજા શહેરમાં રહે છે. કાચાએ નક્કી કર્યાውን કે તેઓ બીજા દિવસે તેમના મિત્રને મળવા જ છે. બીજા દિવસે પપ્પા દુકાન ગયા અને કાચા તેમના મિત્રને મળવા ગયા. હવે ઘરમાં ફાક થવા કાચી અને મારી મમ્મી છતાં દિવસ સામાન્ય રીતે પસાર થયાઓ. બપોરે કાચી મને ખ્યાન રોહન મને બજાર જવું છે. થોડું જરૂરી સામાન લાવવું છે. શું તું મારી સાથે આવશે? મેં તરત જા ખ્યાન હા ચાચી હું બાઇક લઈ આવું છું અને મેં તરત જ મારી બાઇક બહાર કાઢી. કાચી સાદીમાં હતી અને હંમેશની જેમ ખૂબ જ શું અંદર લાગી રહી હતી તે મારી પાછળ બેસી ગઈ. જેમ જે કાચીએ મારા ખંભા પર હલવેથી હાથ મૂક્યા. અમને એક અનોખો અનુભવ થયો. આ ફેલીવાળા તી કે સાસી મારી સાથે એટલીનજી હતી. બાઇક સ્ટાર્ટ કરીને હું બજાર તરફ કાલ્યાઓ. રસ્તામાં ઠંડાપવાના જોખાએ કાશીની સાડીનો પલ્લુ હલાવવાનું શરૂ કર્યાውን અને તે તેમની હળવી સુગંધમને મહેસૂસથી તેમની અપસ્થિતિ નેકની અલગ લાગતી હતી. હું બાઇક પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ કાશીની નજીકતાએ મને અસ્વસ્થ બનાવી દીધો હતો. રસ્તામાં કાશીએ અચાનક પૂછ્યાውን રોહન તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? તેમના આ પ્રશ્ને હું કોંકી ગયા. મારું હાર્યા જોરથી દીએચ પીકવા લાગ્યા. હું હળવી સ્મિત સાથે બોલ્યા થી કાચી મારી કોઈ ફ્રેન્ડ નથી. કાચીએ હસીને ખ્યાઉન અરે તું આટલો સીધો સાડો છે. તું પણ કોઈ છોકરી તારા પાછળ નથી પડી. મેં જવાબમાં માત્ર હસીને ખ્યાયું. નીન ચાચી મને આપથી બાબતોમાં ક્યારે અરસ નથી રહ્યો. તેમની વાતોથી વાતાવરણ થોડું હલવું થી ગયાઉં. હાંજ હવે થોડી એક આરામદાયક લાગણી અનુભવી રહ્યો હતો. બજારમાં ફોનચીને અમે જરૂરી સામાન ખરીદી અને ઘરે પાછા આવી ગયા. ઘેર પહોંચતા જ તેમને સામાન મૂકી અને મારી તરફ હસીને ખ્યાઉન થેન્ક્યાઓ. રોહન આજે જો તું ન હોત તમને આ બધ સુનટાના સામાન લાવવા માટે ઘરનું મુશ્કેલ. તું મેં હરવી સ્મિટ આપી અને મારા રૂમ તરફ કાલ્યો ગયો. રાત્રે લગભગ 8 વાગ્યાએ હું બોજ ખાઈને મારા રૂમમાં સૂતો હતો અને મોબાઈલ પર મૂવી જોઈ રહ્યો હતો. સન્નપૂર્ણ શાંતિ હતી અને હું મારી જે દુનિયા આમાં વ્યસ્ત હતો ત્યારે દરવાજા પર હલવી ખખડાટથી મેં માથું નોથાવ્યા તો જોયાવન કે ચાસી દરવાજા પાસે ઊભી હતી. તેમને હસીને પૂછ્યા શું કરી રહ્યો છે? રોહન મેન સ્ક્રીન પરથી નજર હટાવવા ખ્યાઉન કોઈ ખાસ નિયન. કાચી મૂવી જોઈ રહ્યો છું. મેં થોડું આશકરા સાથે પૂછ્યાવન કાચીટ મેં અહીં શું કરવા આવી છો? તેમને હલવી સ્મિત સાથે ખ્યાઉન એકલી બોર તી રહી હતી તો વિકાર્યાઉન કે તારી સાથે થોડી વાર વાત કરી લુઆન. મેં ખ્યાઉન ઠીક છે કાચીટ મેં બેસો આપ છી. કાચી હુઆન પેન મૂવી જોવા લાગી અને હોલીવુડની એક એક્શન થ્રિલર મૂવી જોઈ રહ્યો હતો. જેમાં ઝડપી ડાયાલોગ અને અસરકારક સીન હતા. થોડો સ્મ્યા સુધી સાસી સ્ક્રીન પર ધ્યાનપૂર્વક જોઈ રહી હતી. પછી બોલી રોહન આ કી મૂવી જોઈ રહ્યો છે? કની જે સમજમાં નથી આવતું. હું હસીને બોલ્યા કાશી આ હોલીવુડ મૂવી છે. આમાં અંગ્રેજી ડાયલોગ છે એટલે તમને સમજવામાં મુશ્કેલી થઈ રહી છે. કાચીએ થોડું નારાજગી સાથે ખ્યાઉનારે તો નવી મૂવી મૂકીને જેમને સમજાયા અને જોવામાં મજા આવે. મેં માથું હલાવતા ખ્યાઉં ઠીક છે કાશી તો તમે ખોકી મૂવી જોવી છે? કાશીએ તરત જે જવાબ આપ્યા કોઈ સારી બોલિવૂડ મૂવી મૂકી દે જે જોવામાં મજા આવે. મેં મારી પ્લેલિસ્ટમાં થી એક બોલિવૂડ મૂવી પસંદ કરી અને પ્લે કરી દીધી. ભૂલતી તે મૂવી થોડી વધારે રોમેન્ટિક નીકળી. હું સ્ક્રીન તરફ જોઈ રહ્યો હતો પણ કાશીની અપસ્થિતિમાન સીન મને વધુ અસ્વસ્થ બનાવતો હતો. કાશી શાંતિથી મૂવી જોતી રહી પણ મારી સ્થિતિ એકદમ વિચિત્ર થઈ ગઈ. જ્યારે પણ કોઈ રોમાન્ટિક સીન આવતો અહીં ના જા જોવાનો પ્રયત્ન કરતો અને વિચારતો કે મૂવી બંધી કરવી કે બદલી નાખવી. કાચીએ મારી મૂંઝવણ ગ્રાચ જોવીએ લીધી. તેમને હલવા હાસ્યા સાથે પૂછ્યો શું થયું? આટલો અજાણ્યો કેમ બેસી રહ્યો છે? હું થોડી ઝીઝક સાથે બોલ્યા શું નીન કાચી પણ મૂવીમાં થોડા વધારે રોમાંસ સીન છે. કાચીએ હલવા સાથે ખ્યાઉન તો શું થયું? આ તો મૂવીનો એક ભાગ છે. તેમની આ વાત સાંભળીને વધુ અસ્વસ્થ થઈ ગયા. હું વિચારતો હેઠતો કે મૂવી બદલી દૂન પણ કાચી ખૂબ આરામથી મૂવી જોવામાં મગ્ન હતી. મૂવીના મધ્યમાં હું વિચારતો હેઠતો કે આગામી વાર મૂવી લગાવતા પહેલાં નક્કી કરવું પડશે કે તે માનસૂન છે.
બોલ્યાઓ કાશી આ મૂવી સારી લાગતી નથી, કનીક બીજી મૂવી મૂકી દો માં. કાશી સિને બોલી, રહેવા દો, આ મૂવી સારી છે. થોડી વાર પછી કાશી ઊભી હતી. એમને લાગ્યું કે તેઓ તેમના રૂમાનજી રહી છે, પણ તેઓ દરવાજા પાસે જઈને પલટીને એમને જોઈને હળવી અવાજમાં આન બોલી, રોહન, મારી એક મશીન ખરાબ થઈ ગઈ છે. તારો કાચા ઘરે નથી અને મશીન ઠીક કર્યા વગર મારું કામ થાતું નથી. શુનતું તેને ઠીક કરી શકશે આ બોલીને કાચી તેમના રૂમાન ચાલી ગઈ. મેં મૂવી બંધ કરી અને વિચારતો રહ્યો કે જવું ને જોઈએ કે નહીં. મારું નામ અમન પણ જવા માટે રાજી હતું ને તેથી હું એ તેમના રૂમાન ગયા. સાંજે લગભગ 2 કલાક બાદ મેં તેમની મશીન ઠીક કરી દીધી, જેથી કાચી ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી હું પણ મારા રૂમાનજીને સુઈ ગયા. વિદ્યાઓ ગમ્યા હોય તો વિદ્યાઓને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવી બીજી સ્ટોરી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ સ્ટોરી એક કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે છે. આવી બીજી સ્ટોરી જોવા માટે આ વિદ્યાઓ પર ક્લિક કરો. જો તમને આવો મોકો મળે તો તમે શું કરો કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.